ખેતરમાં મજૂરો લીધેલા છે નીંદવા માટે, એટલે આ સીવું એ લોકો માટે ખાવાનું બનાવે છે. દાળ ભાત બનાવે છે. હા, દાળ ભાત. પણ વરસાદ છે તો મજૂર ભાગી નહીં જશે. નહીં ભાગે. કેમ છો? જય માતાજી. હવે અમે જવાના છે ખેતર મજૂર લોકોનું જમવાનું લઈને. મજૂર લોકોનું જમવાનું બની ગયું છે અને આપવા માટે જવાના છે અમે લોકો. તો ચાલો, હું પણ જવાની છું. અમે લોકો એટલે હું જવાની છું આપવા માટે. આ સીવુએ તૈયાર કરી દીધેલું છે જમવાનું અને હું જાઉં છું હવે એની સાથે. તો ચાલો આજે એનું ખેતર જઈએ અને એ લોકો નીંદણી કરે છે. સવારથી વરસાદ ચાલુ જ છે અને વરસાદ ચાલુ છે તો પણ એ લોકો નીંદણી કરે છે. અને આ સીવુએ જમવાનું બનાવ્યું છે તો અમે લોકો આપવા જઈએ છીએ. તો ચાલો, તમે પણ ચાલો. જય માતાજી. આગળ જુઓ. અમે લોકો ખેતરે ચાલ્યા. નીંદવા માટે મજૂરો લીધેલા છે, એ લોકોને જમવાનું આપવા. જો આ રીતે મજૂરો લોકો માટે બાંધીને લઈ જાય છે જમવાનું. રસ્તામાં કેવું પાણી ભરાયેલું છે. ખેતરે જવાના રસ્તા કેવા છે ને આ બાજુ નીંદણી ચાલે છે. આવા કિચડમાંથી જવાનું. શિવ, મેં ગબડી જતી હતી હમણાં. મોબાઈલમાં ધ્યાન છે ને એટલે. હમણાં મેં લપસી જવાની હતી. એવા એવા રસ્તા છે ને અહીંયા ખેતરે જવાના. અમે લોકો જમવાનું આપવા આવ્યા છે. હા, નીંદણી ચાલે છે ખેતરમાં અને વરસાદે ઘણો જ છે આજે સવારથી. અહીંયા ભૂત એવું તો નહીં રહીને? બા વીજળે છે ને ગાજે હો છે. મસ્ત વડનું ઝાડ આવ્યું રસ્તામાં. જો ખબર નહીં કેટલે દૂર છે. એ તો પહેલી વાર આવી છું ખેતરે આ લોકોના. વરસાદ આવે છે ને એકદમ મસ્ત લાગી રહ્યું છે. આ બાજુ ગાય એવું ચરે છે. આ પાછો એવો રસ્તો આવ્યો છે કે મેં ગબડી જવા. પછી એવું ખબર નહીં કાંથી લઈ જાય છે મને. જો નહીં, આ જો કેવો રસ્તો છે આ. આમાં હરકી જવા, ડાયરેક્ટ સુરત પહોંચી જવા. ઉમરપાડા ટુ સુરત હરકીને. અમે લોકો મજૂર લોકોને બોલાવવા ચાલ્યા જમવા માટે, આવો એમ કરીને. ખબર નહીં આ શિવ કાં લઈ જાય છે. જુઓ, એક તો છત્રી તૂટેલી મળેલી છે. બધા લઈને ચાલ્યા ગયા છે. આજે વરસાદ ઘણો છે ને એટલે. કાં ગઈ? દેખાતી નથી શિવો. ઓકે, કંકોડા છે. તોડતા જવું આજે. જો અહીંયા કંકોડા લાગેલા છે મસ્ત. પેલા લોકો મજૂર લોકોને ખાવા મોકલી આપીએ, પછી આપણે કંકોડા તોડીએ. શિવ, મેં જઈ આવું કહેવા માટે. મજૂર લોકો છે, એ લોકોને ખાવાનું કહેવા માટે જઈએ છે. એ લોકો જમવા જાય પછી અમે. ઓય, બધા તોડી નહીં કાઢતી. એવા એવા રસ્તા છે ને બાપરે. આ બેહેલું છે મને ગભરાવે નહીં તો સારું. જો આ લોકો બધા નીંદણી કરે છે ખેતરમાં અને અમે લોકો અમારામાં બોપીરું કે બપોરે જમવાનું લઈ આવીએ ને, તો એ લોકોને ખાવા માટે બોલાવવા આવ્યા છે. હવે એ લોકો જમવા જશે.
અહીંયા હા કંકોડા લાગેલા છે, આરા પડેલા છે. એકલું કાદવ કાદવ ને કિચડ કિચડ છે ખેતરે તો ને વરસાદે સવારથી ચાલુ જ છે બરાબર. આ બાજુ હજુ ઓછો છે, મેન ઉમરપાડા સાઈડ વધારે છે. આ નાના નાના છે, આ તોડી લઉં ને. હા તોડી લો. તો જો આ તૂટેલી છત્રી આપેલી છે, પકડતા નથી ફાવતું. કંકોડા ખાવાના થઈ ગયેલા છે. શિવુએ બધા તોડી નાખ્યા, પછી છેલ્લે પૂરા કરીને મને આપ્યું હે ને થોડા જ મળ્યા. તારા પાસે છે ને, મને આપી દેજે બધા. લેજો, કાઢી આપજો, કાઢી આપજો. જમવાનું ખાવાનું કાઢી આપજો. એવું ચાલ રે શિવ, ચાલ જી. બહુ બધા કંકોડા મળ્યા. આયરા તારા પાસે કેટલા બધા છે? ઉભી રે બતાવ. જો આ કેટલા બધા છે. હજુ ત્યાં લાગેલા છે. આ તૂટેલો દાંડો દેખાય છે મારી છત્રીનો. ચાલ હવે જઈએ. મમ્મી છે જ ને એવું મારે હવે થોડા ત્યાં પેલી બાજુ બહુ બધા. જો આ એક આયરું જો આયરું સેવું અહીંયા છે. આને તોડી લેની. આયરું જો. ઉબરા જો મમ્મી કાને કોતન બડા મોડી કોજોડ ફાની જાવ કાકી આ અર્ધ વેના બધા મોઈ બીગી हम तो लगते ही जुआत की ना पाड़ी सोना चार का पाते जाते थे बीमाई कान्हा रखने माऊ लेकिन અહીંયા એક મસ્ત લાગી રહેલું છે આયરું. ओए गाड़ी अब जो कहे લાઈટ ગઈ. હા લાઈટ હો ચાલી ગઈ. પછી જમવાનું કાઢતી છે હવે. કેટલો ગાજવીજ હાથે આવે છે પણ વરસાદ. ઘરે આવતા ને પાછા આવવાનું જવાનું જોતી વિડિયો ઉતારે એક વેલ મોકનાવી આવે आए ते मजूर यहाँ था वीडियो उतारना थोड़ी का કાહી का खाते आए लोने તો આટલા ચોમાસામાં તમે લોકો આટલા વરસાદમાં મહેનત કરે તો ખેતીવાડી કરે તો મહેનત તો કરવી જ પડે કે. હા તો એટલા બધા તોડી લાવી છે જો. બસ બસ अन्य होते तो मम्मी इन्हें ने मोले खरे की नहीं इको कुटा मेरे बा जिमिन को કાકી દેના વજન નથી લાગતું કે હે. અમે લોકોએ ખેતરે આવેલા મજૂરે ખાઈ લીધું. હવે અમે ઘરે ચાલ્યા ને. हाँ चाहिए સવારથી વરસાદ ચાલુ જ છે, બંધ જ નથી થતો. શિવું આજે બહુ ગાજતું હતું તો કાલે મશરૂમ નીકળે ને કે हाँ निकल તો આપણે મશરૂમ લેવા જવું હે ને. તો જાય છે બરાબર. મને તો ચાલતા નથી ફાવતું આવા રસ્તા પર. મજૂર લોકોને જમાડી લીધું અને હવે અમે ચાલ્યા ઘરે. વરસાદ બી બહુ આવે છે અને રસ્તા પણ એકદમ કિચડવાળા છે, ગબડી જવાય એવા છે. આવજો, જય માતાજી. હવે ગામડે આવ્યા છે તો આવું બધું ચાલુ જ રહેશે. જય માતાજી. અમારી સિસ્ટરનું ઘરનું ગાર્ડન છે. ગાર્ડન નહીં, નર્સરી બનાવી રાખેલું છે. એટલા બધા છોડ ફૂલ ઉગાડી રાખેલા છે. જુઓ આખા ઘરમાં છોડ ફૂલ જાત જાતના બધું કરી રાખેલું છે.
જો આ સાઈડે આખું નર્સરી જેવું દૂરથી જોવે ને તો કોઈને એવું લાગે નર્સરી છે એવી રીતે બધા ઝાડ ફૂલ ને કુંડા કરી રાખેલા છે. ઉપર નીચે બધે છોડ ના દરવાજામાં જુઓ એલોવેરા તો મસ્ત થયો છે. ઘરની અંદર ઝાડ ને છોડ કરી રાખેલા છે.